જાફરાબાદ બંદરે માછીમારો દ્વારા વર્ષોની પરંપરાગત રીતે ધાર્મિક વિધિ સાથે દરિયાદેવનું પૂજન કરાયું. નાળિયેરી પૂનમના દિવસે જાફરાબાદ બંદર કાંઠે ખારવા સમાજ દ્વારા પૂજન કરવામાં આવ્યું. ચોમાસા બાદ માછીમારી સિઝન પૂર્વે દરિયાદેવનું પૂજન કરી પ્રાર્થના કરી. દરિયાદેવને દૂધ, અબીલ, ગલાલ વિવિધ રીતે અર્પણ કરી દરિયાદેવનું પૂજન કરાયું. માછીમાર આગેવાનો, મહિલાઓ સહિત પરિવાર દ્વારા દરિયાદેવનું પૂજન કરાયું. આવતા દિવસોમાં હવે માછીમારો દરિયામાં માછીમારી કરવા નીકળશે. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. આજે જાફરાબાદ ખારવા સમાજ વર્ષોથી પરંપરાગત અમારા પૂર્વજોથી લઈને આજ દિવસ સુધી બળે એટલે દરિયા પૂજનનો દિવસ. આજના દિવસે બહેનો અને ભાઈઓ, બહેનો દૂધની હેલ, શણગારેલી દૂધની હેલ, કળશ સાથે અહીંયા ખૂબ જ ઉત્સાહપૂર્વક દરિયાદેવની પૂજન કરવા માટે આવે છે અને ભાઈઓ પણ ખૂબ જ ઉત્સાહથી મોટી સંખ્યામાં હાજર રહી અને દરિયાદેવનું પૂજન કરે છે શાસ્ત્રોક્ત વિધિથી. આજના દિવસે દરિયાદેવને બહેનો પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ, અમારા દીકરાનું, ભાઈનું, અમારા પતિનું તમે 12 મહિના સુધી, આખું વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે. તમારી ઉપર અમારી રોજીરોટી છે. અમને રોજીરોટી આપજો અને અમારું સૌભાગ્ય તમે સાચવજો. આવી મોટી પ્રાર્થના કરે છે, કારણ કે માછીમારના દીકરી કે દીકરાને દરિયાદેવ સિવાય કોઈ ઉદ્ધાર હોતો નથી. એટલે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઉત્તમ દિવસ ગણાય. હવે પછીના આવતા દિવસોમાં અમે દરિયો ખેડવા માટે અમારી બોટો નીકળશે અને આખું વર્ષ દરિયાદેવના ભરોસે અમે ધંધો કરશું.